સિદ્ધાર્થ ફોન કેમ કટ કરે છે? જો સિદ્ધાર્થ, હવે હું શું કરું? કેવી રીતે બચાવીશ? કોણ ફોન કરે છે? આઈ એમ નોટ ફિનિશ્ડ યet. મને સમજાઈ નથી રહ્યું મોમ. તમે આ બધું કહેવા માટે મારી સાથે આવ્યા છો? હું તો એમ વિચારી રહી છું કે હવે ધીરે ધીરે એમ લાગવા માંડ્યું છે કે તું ભૂલી ગયો છે કે તારા અને એ છોકરીના લગ્ન એક ડીલ હતી. હમ સ્વાતિ પાસેથી બીજું કંઈ એક્સપેક્ટ. ગાડી કેમ રોકી? કમ ઓન. નોનસેન્સ લોકોને સમજણ પણ નથી પડતી કે સાઈડમાં રહી. હેલો, મારે જ નીચે ઉતરવું પડશે. એ ક્યાંય નથી જવું, બેસ. બટ મોમ, આઈ એમ ગેટિંગ લેટ ફોર ધ મીટિંગ. હું નીચે નહીં ઉતરું તો આ લોકો ખસશે નહીં. હેલો હેલો, આ શું કરી રહ્યા છો તમે લોકો? સાઈડમાં ખસો, આ રસ્તો છે. ડેમ ઇટ. સ્ત્રી જન્મ આપી શકે છે તો જીવ પણ લઈ શકે છે, અને એમાંય વાત જ્યારે એના પતિના જીવની હોય ને તો એ યમરાજ સાથે પણ લડી શકે છે. તો તમે તો બે કોડીના ગુંડાઓ છો. એ છોકરી, તું જતી રહે અહીંયાથી, નહીં તો તારા પતિની જોડે જોડે તને પણ મારી નાખીશ. એમ સિદ્ધાર્થને હાથ લગાડીને તો બતાવ. તમારો હાથ તોડીને હાથમાં ના આપી દીધો ને તો મારું નામ પણ સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર નહીં. પોલીસને ફોન કરીશ? હવે કર, હું પણ જોઉં છું કઈ રીતે તું પોલીસને ફોન કરી છે. એ મારી વાત લગાન છે. જો તે કંઈ પણ કર્યું છે ને તો તારો જીવ લઈને જેલમાં જતા 1 મિનિટનો પણ વિચાર નહીં કરું. આવા હથિયારોએ મારી માં સુધી પહોંચતા પહેલા આ સ્વાતિ નામની ઢાલને ચીરવી પડશે, સમજ્યા? દીદી, હવે આ લોકોને હું સંભાળું છું. સિદ્ધાર્થ, તું ઠીક છે ને બેટા? તને કઈ થયું તો નથી ને બેટા? કઈ વાગ્યું તો નથી ને? તું ઠીક? તમે ચિંતા ના કરશો, શાંત થઈ જાઓ. હું એકદમ ઠીક છું, મને કંઈ નથી થયું. સિદ્ધાર્થ, તમે ફોન કેમ નતા ઉપાડતા? તમે ઘરની બહાર નીકળ્યા ત્યારથી મને પૂરેપૂરી શંકા હતી કે તમારા સાથે આવું જ કંઈક ભયાનક અને અજુગતું થવાનું છે.
અરે એટલે જ તો હું તમને સતત ફોન કર્યા કરતી હતી. તમે મારો ફોન કેમ કટ કરી રહ્યા હતા? સ્વાતિ તું તો ઘરે હતી, તને કેવી રીતે ખબર પડી કે મારી સાથે આવું કંઈક થવાનું છે?